કુંવારા છો, અર્જન્ટમાં લગ્ન કરવા છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક બે પાત્ર લઈને આવી ગયો છું. પંચાલ સમાજમાંથી આવે છે. બે જણા વડોદરાના છે, મોરબીમાં રહે છે અને સલૂનમાં બે જણા કામ કરે છે. એકની ઉંમર 28 વર્ષ છે અને એકની ઉંમર 32 વર્ષ છે. ગોપીની ઉંમર 28 વર્ષ છે, 12મું પાસ કરેલું છે. 12મું પાસ કરેલું છે અને રાશિએ કોલેજ કરેલી છે. 32 વર્ષ ઉંમર છે. ખાલી સંતાન થતું નહોતું. બે બહેનોનું એક જ જગ્યાએ ગોઠવેલું હતું, એના કારણે છૂટાછેડા લીધેલ છે અને અત્યારે વાગી રહ્યા છે 8 અને રાતના 11:30 વાગે મને કોલ આવેલો હતો, પણ હું થોડા કામમાં હોવાના કારણે મારે એમના જોડે હું વિડીયો બનાવી ન શક્યો. ના, આપણે તો કોઈ છોકરીઓનું ડાયરેક્ટ રેકોર્ડિંગ બહાર પાડતા નથી, કેમ કે લોકો કોપી કરીને ખોટી બહેનોને બદનામ કરે, એવું આપણે કામ કરવું છે નહીં, એટલા માટે. બરાબર? તો જોઈ લો, સામે જે બહેન દેખાઈ રહ્યા છે, બે બહેનો, એ બહેનોને અધર કાસ્ટમાં કરવાનું છે લગ્ન. કોઈ બી કાસ્ટ હશે તો ચાલશે, એમને કોઈ વાંધો નથી. ખાલી દલિત અને બીજી કાસ્ટ કહેવાય ને, દેવી પૂજક, કોઈ ખોટું ના લગાડતા. જે એમને માંગ રાખી છે એ પ્રમાણે આપણે રાખીએ છીએ. અને આપણું મેરેજ બ્યુરોનું કામ છે એટલે મિત્રો પાત્ર તો આપણા ત્યાં આવતા જ જતા રહેશે, કેમ કે હવે મેરેજ બ્યુરો એટલે એનો મતલબ એવું થાય કે લગ્ન કરાવવાનું કામ હોય. હવે છોકરીઓ તો આવે જ. હવે આ બે બહેનોને ખાલી પ્રોબ્લેમ જ છે કે સંતાન થતું નહોતું, એના કારણે સાસ અને ભાઈ જોડે ઝઘડા થતા હતા. ઘરના બી એમના ભાઈ છે, જીતેન્દ્રભાઈ, જેમને મને કોલ કરેલો. મને કે ભાઈ આવું છે. મેં કીધું ભાઈ શું પ્રોબ્લેમ હતી? મને કે આવી રીતે થતું હતું. મેં કીધું શું થતું હતું? મને કે ભાઈ આવી રીતે ઝઘડા થતા હતા. બહેનો બે ઘરે આવે, મહિના 2 મહિના રહે, પાછી જતી રહે, પાછી જાય ને પાછી આવે, આવું ને આવું ઝઘડો ચાલતો રહેતો હતો. તો અમે એક દાડો કે એન્ડ લાવી દીધો. મેં કે એટલે મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, તમે મને ફોટો નામ મોકલો, અમે રેકોર્ડિંગ મૂકીશું યુટ્યુબમાં, અને કોઈ એવું પાત્ર તમારા લાઈક આવશે તો કહીશું. તો જો સામે જે ફોટો દેખાઈ રહ્યો છે, ગોપી અને રાશિબેન, બે પંચાલ સમાજમાંથી આવે છે. લગ્નની પહેલાં વાત ચાલતી હતી, પણ પ્રોબ્લેમ એ જ થતી હતી કે વાત હવે સંતાન ના થાય એટલે જલ્દી કોઈ લગ્ન ના કરે. આમ તો એ લોકો રેકોર્ડિંગ મૂકવાનું ના પાડતા હતા, પણ મેં કીધું બેન, અમે લગ્ન કરાવવાનું કામ કરીએ છીએ તો પછી તમારું ફોટોનું નામ મને આપવો પડશે, કેમ કે ફોટોનું નામ તમે મને નહીં આપો તો મને ખ્યાલ ક્યાંથી પડશે કે તમે ક્યાંથી બોલો છો? મને કે તમે ખાલી ફોટો ના મૂકો. મેં કીધું ફોટો તો બેન મૂકવો જ પડશે. ફોટો મૂક્યા વગર કોઈ કામ નહીં થાય, કેમ કે અમારે બી જોવું પડે ને, કહું આગળ માણસોને બતાવવું પડે કે ભાઈ હા આ બહેનો છે, આ બહેનોને આવી રીતે લગ્ન કરવાના છે. જોઈ લો, એમની ઉંમર એકની 32 છે ને એકની 28 છે. જુઓ, ગોપીની ઉંમર 28 છે અને રાશિની ઉંમર 32 વર્ષ છે. જુઓ, એમને બંનેને એક જ જગ્યાએ ગોઠવવાનું છે. એટલે જે બે ભાઈઓ હોય એ લોકો જ કોલ કરજો. અને જાહેર સૂચના, વગર કામના કોલ ન કરવા, કેમ કે તમારા કારણે અમારે 5 ને 10 હજાર ખાલી કોલ એમને એમ જ ફ્રીના આવતા હોય છે. એટલે હવે અમે બી કંટાળી ગયા છીએ કે જો અગર લગ્ન કરવા છે, અમે ફોન નથી ઉઠાવી રહ્યા, તો તમે અમારા વોટ્સઅપ નંબર પર બાયોડેટા મોકલો અને વાતચીત કરો. એમાં મેસેજ કરી દો. તમે મેસેજ કરી દેશો તો વાંધો નહીં આવે, કેમ કે અગર તમે લગ્ન કરવા માગો છો, વિચાર છે તમારો, તો એમાં મેસેજ કરો. બરાબર? અને જાહેર સૂચના, નંબર આ ડાયલ કરવાનો, કોઈ બીજાનો નંબર ન ડાયલ કરવો. નંબર તમારે આ ડાયલ કરવાનો 9313533149. મિત્રો, ઘણા લોકો મને એમ કોલ કરીને કહે છે ભાઈ 25 આપું, 50 આપું, 10,000 આપું. ભાઈ હું પૈસાનો લાલચી નથી. મારો સીધો જ જવાબ છે ભાઈ ગમે તો થાય, ના ગમે તો કંઈ ના થાય. અમે ખાલી ચાર્જ જ લઈએ છીએ 1000 રૂપિયા, એ બી એમને ગમે તો થાય ને કે ના થાય, કેમ કે અમારે તો શું ચાર્જેબલ પેજવાળું હોય, કેમ કે પાત્રને અમે ફોટોનું નામ મોકલીએ, પાત્ર 2, 3, 4 દિવસમાં જે વિચારીને કે એના ઉપર આધાર હોય. અને જાહેર સૂચના, એકવાર લગ્ન થયા પછી નાના મોટા ઝઘડા થાય છે તો એનું સોરી બોલીને સોલ્યુશન કરી અને સાથે રહેવું હોય તો જ કોલ કરજો, કેમ કે આ બાજુ બી ખેંચવું પડે ને આ બાજુ બી ખેંચવું પડે. બંને બાજુ પક્ષ રહેવું હોય, સાથે મળીને સારી જિંદગી જીવવી હોય તો જ કોલ કરજો, કેમ કે અમે જાણીએ છીએ કે બધાની પ્રોબ્લેમ બધાને છે જ. હું બધું જાણું જ છું કે બધાને નાના મોટા ઝઘડા થતા જ હોય છે, પણ મેં એટલો જ નિર્ણય રાખ્યો છે કે ભાઈ જો
અગર તમે હળી મળી રહેશો તો કોઈ વાંધો નહીં આવે. સોરી બોલી અને આગળ વધી જશો તો બધું ઝઘડાનું સોલ્યુશન થઈ જશે. આ બાજુ નમતું આપી દો, આ બાજુથી બી નમતું આપી દો, તમારા બંને બાજુ થઈ જાય સેટ. છોકરી અગર ગાળો બોલે છે તો તમારે સોરી બોલીને એને સમજાવી અને એની સાથે ગમે તે કરીને રહો. અત્યારે આજકાલના જે બી અમારા જોડે જનરેશનના જે બી ફેસલા આવે છે, અમે જોઈએ છીએ ઘણીવાર અમારા અંદર કોલ આવે છે કે ભાઈ આવું થાય છે, આમ થાય છે, આમ થાય છે. મને ખબર પડે છે કે કેવી રીતે થાય છે, પણ અગર તમે એની પાછળ લઈ ખાઈને પડી જાઓ, તમે નાના મોટા ઝઘડા માટે ઝઘડો કરો ને પછી તમે મને કોલ કરો કે ભાઈ મને આના જોડે નથી ફાવતું, તો હું બી ગાંડો નથી કે તમારું કરાવું. તમે જે બી ફેસલો લો છો, જે બી વિચારીને લો, અમે તમને એમ નથી કહેતા કે તમે લગ્ન કરી જ લો. તમે એકવાર વિચારી લો કે તમે આ જે ફેસલો લઈ રહ્યા છો એ બરાબર છે કે નથી બરાબર. જો બરાબર લાગે છે તો લગ્ન કરો, મને કોઈ વાંધો નથી. પણ તમને હું હજુ બી કહું છું કે આ તમારી ઇજ્જત છે ને એમ બેનની બી ઇજ્જત હોય. ગામમાં ક્યાંય બી લગ્નનું ગોઠાવતું હોય ને એટલે બધા લોકો જોતા હોય ને બધા લોકો જમવા બી આવતા હોય, બધા લોકો વાતો બી કરતા હોય છે. એટલે એવી રીતે કોઈની બદનામી નથી કરવાની. આપણે લગ્ન કરવાના છે તો 7 જન્મો સુધી રહેવાનું. અંદરથી આમ જનૂન હોય ને તો આવો, બરાબર. વગર કામના કોલ ના કરો. નંબર લગાવો લગ્ન માટે 9313533149. એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય મિત્રો. અને ઘણા લોકોના એવા બી કોલ આવે છે કે ભાઈ અમે બીજી જગ્યાએ જઈએ છીએ, એ લોકો ફ્રીમાં કામ કરે છે, આમ કરે છે. ભાઈ જો એ લોકોનું કોઈ ઠેકાણું ના હોય. અમે કોઈની કોઈ કરવા માગતા નથી. એ લોકોને પોસાય છે તો કરે છે. અમારું મેરેજ બ્યુરોનું છે એટલે અમારું તો પાત્ર તો આવતા જ જતા રહેશે, કેમ કે પાત્ર તો મેરેજ બ્યુરો એટલે લગ્ન કરાવવાની સંસ્થા કહેવાય. એટલે અમારું એવું લગ્ન કરવાનું કામ છે ભાઈ. એટલે પાત્ર તો આવતા જતા રહેશે. જો આ બહેનોને પ્રોબ્લેમ આ છે કે આ જે ગોપીબેન છે અને રાશિબેન બહેનો છે, બે બહેનોને 3 વર્ષથી લગ્ન થઈ ગયા છે. સલૂનમાં કામ કરે છે બે બહેનો. પ્રોબ્લેમ આ જ છે કે બહેનોને સંતાન થતું નથી. એ કારણસર એમને છૂટાછેડા લીધેલ છે. 3 મહિના થઈ ગયા છે. ભાઈ એ આપણને કોલ કરેલો, બેન જોડે વાત કરાવડાવી, બે બહેનો જોડે. મેં પ્રોપર વાત કરી. મેં કીધું બેન અમે તમારા યુટ્યુબમાં ફોટો મૂકીશું. મને કે કોઈ વાંધો નથી ભાઈ, પણ મને એવું પાત્ર ગોતી આપો કે જિંદગીભર કોઈ વાંધો ના આવે. જો જિંદગીભર સાથ રહેવું છે તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય મિત્રો. અને જાહેર સૂચના, જે બી નંબર લગાવો છો એકવાર જોઈ વિચારીને લગાવો, કોઈ બીજાને ના લગાવો. ઘણા લોકો મને ફોન આવે છે કે ભાઈ તમારો નંબરની જગ્યાએ મને ફોન કરે છે. એટલે હું કહું છું એવી રીતે જો અગર તમે લગ્ન કરવા માગો છો આ નંબર ડાયલ કરો. આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય મિત્રો. નંબર ડાયલ કરો આ 9313533149. મોરબીમાં રહે છે, વડોદરાના છે. બે બહેનોને એક જ જગ્યાએ કરવાનું છે, અધર કાસ્ટમાં જ કરવાનું છે. પ્રોબ્લેમ હવે કોઈ વાંધો નથી. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. ધન્યવાદ મિત્રો.